ધજાના ચડાવવા નિમિત્તે 5000 રૂપિયા, 10,000 રૂપિયા, માતાજીની ધજાના ચડાવવા નિમિત્તે 10,000 રૂપિયા, એમને પછી અહીંયા ઉમેદવારી મિત્ર નતો એટલે એમને લાવ્યા અને એમના કાજે પછી એ વખતના જે આપણા વડીલો હતા રસવો દરેક એમના આ વાત કરી કે એમાં કોઈ માતાજીનો એમ કે કૃપા છે. અને પછી શું એમને કોહોના અને મશીનોના પેલા હતા ઉનાળો જેવું એના કારણે બધા મેં 15 વર્ષે કરેલી લોકોને સપોર્ટ કરવાનો. હવે બીજું આ માતાજી ટીવી બધી ચેનલો ઇન્ટરવ્યુ લ્યો બરોબર જાજો માહોલ હોય તો ચઢાવવામાં સારું રહે, આરતીમાં સારું રહે. Oh,
માતાજીના જગ્યા આપણે એવી બનાવી છે અને માતાજીની કૃપાથી પણ એને હાઈવે લાવ્યો છે એટલે નમસ્કાર. પાલનપુર તાલુકાના એગોલા ગામે શ્રી ભરતભાઈએ રાવલ ગામ વતી આપનું સ્વાગત કરે છે. આજે અમારા ગામે ચૈત્ર સુદ પૂનમના દિવસે શ્રી મહાકાલી મંદિરે અમે સૌ ગામજનો મળીને અને જ્ઞાતિના તમામ બંધુઓ મળીને અમે માતાજીનો ઉજાણી ઉત્સવનો કાર્યક્રમ ઉજવીએ છીએ. કહેવાય છે કે વર્ષો પહેલાં અમારા ગામે ખૂબ રોગચાળો ફાટી નીકળેલ, એમાં માણસોનો સહાર થયેલો અને પશુઓનો સહાર થયેલો. આખું ગામ ત્રાહીમામ થઈ અને અમે માતાજીના પ્રટાંગણમાં મંદિરે આવી અને માતાજીની વિનંતી કે હે માતાજી, આમાંથી અમને મુક્તિ અપાવો. તો મા અમારી વિનંતી સાંભળી અને એમાંથી મુક્તિ મળી અને આજ દિન સુધી આ રોગચાળો કદી પણ બીજી વખત ફાટી નીકળેલ નથી અને ગામમાં સૌ સુખી સંપન્ન છે. આજના દિવસે અમારું ગામ આખું ખાલી થઈ જાય છે. ગામમાં કોઈ માનવ આજે વસવાટ નથી કરતો અને માતાજીના પ્રટાંગણમાં આવીને અમે વસવાટ કરીએ છીએ. દરેક ઘર દીઠ એક ચૂલો બનાવીને માતાજીને સુખડીની ખીરનો પ્રસાદ ધરાવી અને અમે સૌ સાથે મળીને એને ધન્યતા અનુભવીએ છીએ અને અમે આ પ્રસાદ આરોગીએ છીએ. માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે. જય માતાજી. મારું નામ હેતલ જિગ્નેશ રાવલ છે. હું એગોલા ગામની પુત્રવધુ છું અને મારા સસરા વસંતભાઈ રાવલ છેલ્લી 2 પેઢીથી ગાંધીનગરમાં રહે છે અને અહીંયા અમે બધા આ એગોલા ગામમાં ઉજાણીના પવિત્ર અને ધાર્મિક પ્રસંગે અહીંયા ઉપસ્થિત થયા છીએ. અહીંયા અમે બધા જ આખા ગામના લોકો સાથે મળીને બધા જ પ્રસાદી બનાવીએ છીએ તેમજ તે પ્રસાદી માતાજીને ધરાવીને અને અમે બધા સાથે આરોગીએ છીએ. માતાજીની કૃપા અને દ્રષ્ટિ આ ગામ ઉપર રહે તેમજ આ ગામમાં કોઈ પણ પ્રકારનો રોગચાળો ના આવે અને બધા સ્વસ્થ નિરોગી અને ખુશ રહે તે માટે અને માતાજીની કૃપા દ્રષ્ટિ વરસી રહે તે માટે આ ઉજાણી કરવામાં આવે છે. દર 71 વર્ષે આ ઉજાણીમાં અમે બધા આવીએ છીએ. અમને અહીંયા એકદમ ધાર્મિક વાતાવરણનો લાભ મળે છે તેમજ અત્યારની ભાગદોડવાળી જિંદગીમાં પણ આ પરંપરા જાળવી રાખીને તેમજ આ પ્રસંગમાં સામેલ થઈને મને અહીંયા હું મારી જાતને ખૂબ જ ધન્ય ગણું છું. માતાજીની કૃપા હંમેશા આ ગામ ઉપર વરસી રહે તેમજ આ દેશના લોકો ઉપર પણ વરસી રહે તેવી માતાજીને પ્રાર્થના. અમારા ગામની પરંપરા છે કે આજ સુધી ચૈત્ર સુદ પૂનમથી લઈને બધા ગામના લોકો મહાકાળી મંદિરે આવે છે. વર્ષો પહેલાં રોગચાળો આવ્યો હતો અને એ રોગચાળામાં પછી બધા માતાજીને કીધું હતું, પ્રાર્થના કરી હતી તો એને આ લઈ ગામ ખાલી કરવાનું ને બધા લોકો અહીંયા આવે અને બધું પ્રસાદ લઈને પછી બધું રાંધવાનું બધવાનું અહીંયા જ હોય હતું. એમ જ કરવાનું અને પછી અહીંયા ખાઈને બહુ કરે અને પછી માતાજીના મુહૂર્ત પ્રમાણે પછી અમે પાછા ગામમાં જઈએ છીએ અને આખું ગામ ખાલી થઈ જાય છે. બધા અહીંયા જ હોય છે.